વૈજયંત નગરમાં તિમિધ્વજ, શંબર, નમૂચી આ બધાએ દેવાસુર સંગ્રામમાં યુદ્ધ થતું હતું ત્યારે કૈકેયીની સાથે, મોટે ભાગે ક્ષત્રિયોમાં એવું હોય, ક્ષત્રિયાણી જ્યારે યુદ્ધ કરવા માટે જાય ક્ષત્રિય, ત્યારે એક કામ કરે, આપણે બધાને કામ સોંપ્યું. મથુરામાં લવણ નામના રાક્ષસને કામ સોંપ્યું હતું. બધી બાજુ રાવણે ગોઠવી દીધું હતું સામ્રાજ્ય પોતાનું. અને એની વચ્ચે કાશ્મીરમાં પ્રિયમવદા, રૂપમાલતી, જેને આપણે કઈ કહીએ, એકની એક દીકરી હતી. અશ્વપતિ નામના રાજાને, અશ્વપતિના પિતાજીનું નામ હતું. કઈ આ સ્ત્રીનો વેશ હતો, પુરુષનો વેશ. અરે બખ્તર પહેરે, માથા ઉપર ઓલું કવચ કુંડલ બધા પહેરે, હાથમાં તલવાર લઈને નીકળે, બાણ લઈને નીકળે. અને દશરથ રાજા કાશ્મીરમાં આખેટ કરવા માટે ગયા. અને આખેટ કરવા માટે ગયા અને એમણે બે પશુઓ, હિંસક પશુઓ પ્રણય લીલા કરતા, ત્યારે દૂરથી બાણ મારવા માટે ગયા. ત્યાં એક બાણ આવ્યું ને એના બાણને કાપી નાખ્યું. ત્યારે પહેલી વખત દશરથે કૈકેયીને જોયા. આટલા બધા તેજસ્વી હતા, રૂપવાન હતા ને શૌર્યવાન હતા. સંપૂર્ણ ભૂગોળનું જ્ઞાન કૈકેયીજીને હતું. વૈદ્ય કેવી રીતે સાજા કરવા કોઈને, દશરથ ઉપર આક્રમણ થયું ત્યારે સાજા કરનારા બીજા કોઈ નહીં, કૈકેયી જ છે. એને જ્યારે બાણ લાગ્યું, નમૂચી, શંબર, રાવણ આ બધા સાથે મળી, હું તમને અદ્ભુત રામાયણમાંથી વાત કરું છું. વૈજયંત નગરમાં તિમિધ્વજ, શંબર, નમૂચી આ બધાએ દેવાસુર સંગ્રામમાં યુદ્ધ થતું હતું ત્યારે કૈકેયીની સાથે, મોટે ભાગે ક્ષત્રિયોમાં એવું હોય, આજ મને કઈ બેસી ગયા તો મને સાહેબ પ્રસ્તુત કરી દો. ક્ષત્રિયાણી જ્યારે યુદ્ધ કરવા માટે જાય ક્ષત્રિય, ત્યારે એક કામ કરે, જે તલવાર હોય તલવારમાંથી એના અંગૂઠાથી કરીને લોહીથી તિલક કરે અને પછી એના હાથમાં ખડગ આપે. આમ તલવાર પોતે ખોલે ક્ષત્રિયાણી, એમાં ઓલું કરીને અંગૂઠો આ ધાર ઉપર લગાડી, એમાંથી લોહી નીકળે, લોહીનું તિલક કરે પછી ખડગ આપે. આજે પહેલી વખત તિલક કરી અને કઈ બેઠા છે રથમાં તલવાર લઈને કે હું તો સાથે જ આવીશ. કે નાના સમરાંગણમાં સ્ત્રીઓને લડવાનું ન હોય, કે જો તમે મને અર્ધાંગીની માનતા હોય તો લડવામાં પણ હું તમારી સાથે આવીશ. કઈ ચેડાઈ યુદ્ધના મેદાનમાં. નમૂચીને બધા માયાવી છે, અને એ માયાવી છે તો તમે લડવામાં હું તમને ઉપયોગી થઈશ. કઈ બેઠા દશરથ સાથે. નમૂચી બહુ માયાવી હતું, તિમિરધ્વજ, શંબર બધા માયાવી હતા. અને જ્યારે બેસવાની વાત થઈ ત્યારે રથ ચલાવતા હતા સારથીને કહ્યું કે કદાચ ને એક પૈડું નીકળી ગયું હોય રથનું તો તું રથ ચલાવી શકીશ? કે એક પૈડું નીકળી ગયું તો રથ કેમ ચલાવે? આવી જા પાછળ. સારથીમાં બેઠા કઈ સારથીમાં બેઠા. જ્યારે યુદ્ધ થયું ત્યારે ખરેખર ઘટના એવી ઘટિત થઈ કે એક તરફનું જે પૈડું હતું એનો જે વચ્ચેનો ખીલો હોય એ ખીલો ઉડી ગયો. ત્યારે એને આંગળી નથી નાખી, પોતાની વીંટી પધરાવી. અદ્ભુત રામાયણ. વીંટી પધરાવી અંદર નાખી દીધી યુદ્ધ કરતા કરતા. અને એમાં પણ એક જ પૈડા ઉપર રથને ફેરવતા ફેરવતા યુદ્ધ કર્યું છે દશરથ રાજાએ. અદ્ભુત રામાયણમાં તો કથા એવી આવે કે રાવણે બાણ માર્યું દશરથને અને પાછળ દીધા. એ સમયે કઈ લઈ ગયા છે ત્યાંથી દૂર એક ગુપ્ત સ્થાનમાં, જે ગુપ્ત સ્થાનમાં કોઈ જાણતા જ ન હોય એમ રાજાનું એક ગુપ્ત સ્થાન હોય, ત્યાં અયોધ્યામાં લઈ ગયા. અને બૃહસ્પતિને, વશિષ્ઠ અને સુમંત્રને બોલાવ્યા કે મને 35 દિવસ લાગશે આને સાજા કરતા. વૈદ્ય છે એટલે હું આપને કહું, વૈદ્ય છે કે 35 દિવસ લાગશે. 35 દિવસ સુધી સમાચાર આપો અયોધ્યામાં કે દેવાસુર સંગ્રામમાં દેવતાઓ માટે લડવા માટે ગયા છે ને હવે વિજય તો થઈ ગયા છે, થાકી ગયા છે, એટલે ઇન્દ્રએ થોડા સમય માટે એમને રોક્યા છે. એટલે 35 દિવસ પછી આવશે એવું કહેવાનું કારણ બીજું કોઈ નહીં, દુશ્મન લોકો અયોધ્યા એકલું જાણીને આક્રમણ ન કરી દે એવા માટે. આવા રાજનીતિજ્ઞ એવા છે કઈ માટે તો જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા છે. હું તો કઈને બહુ નિર્દોષ સાબિત કરું છું કે એક પણ લેશ માત્ર પણ એનો દોષ નથી, એનો વાંક નથી. એવા જાણકાર હતા. એના માટે આગળ અધ્યાત્મ રામાયણમાં એને માટે લખ્યું છે કે કોણ છે આ, અને એના માટે લખ્યું છે કે આ બીજા કોઈ નથી, જ્ઞાન શક્તિશ્ચ કૌશલ્યા. કૌશલ્યા છે જ્ઞાન શક્તિ છે.
સુમિત્રોપાસનાત્મિકા, સુમિત્રા છે ઉપાસનાત્મિકા છે, ઉપાસના કરવા વાળા છે. જો કૌશલ્ય જ્ઞાન શક્તિ છે, એ જ્ઞાન શક્તિ જ કહી શકે તારા માટે તારા પિતાજીએ જંગલનું રાજ આપ્યું, એ જ્ઞાન શક્તિ જ કહી શકે. સુમિત્રા એક પણ જગ્યાએ બોલે, ઉપાસના વાળો વ્યક્તિ કંઈ બોલે જ નહીં. મને કોઈ કહે કે તમે કેમ કંઈ કોઈને કંઈ કહેતા નથી, ઉપાસના વાળો કંઈ બોલે જ નહીં. અને એના પછી ક્રિયાશક્તિ જ કઈ ક્રિયાશક્તિ છે કઈ ક્રિયાશક્તિ જ રામને વનવાસમાં મોકલી શકે. ક્રિયા કરાવી છે રામ પાસે. વેદો દશરથો નૃપઃ, અને દશરથ સાક્ષાત વેદ છે. મૂળ વાત હતી કઈ સુમિત્રા અને કૌશલ્યા ત્રણેય ગર્ભવતી રહ્યા. અને પછી જ્યારે ચૈત્ર માસમાં એની સામે જ્યારે કૌશલ્યાના, હું આપને પાછી ચોખવટ કરી દઉં, અહીંયા રામચરિત માનસમાં પણ એવું છે. જ્યારે રામજીનો જન્મ થયો પછી અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે રામજીના જન્મ પછી નાંદી શ્રાદ્ધ આદિ થયું છે. નાંદી મુખ શ્રાદ્ધ કરી જાત કર્મ સબ કિન્હ, એ બધું પૂરું થઈ ગયું. પછી 5-6 ચોપાઈ પછી આવ્યું છે કઈ સુતા સુમિત્રા દોઉ સુંદર જાત જનમત ભય ઓઉ. આનો મતલબ છે રામચંદ્રજી, લક્ષ્મણ, ભરત, શત્રુ ચારે એક સાથે નહોતા જન્મ્યા, એક દિવસ પછી જન્મ્યા હતા. કાલે મેં એમનો આપને ઉલ્લેખ તો કર્યો હતો. ચૈત્ર સુદ નોમના દિવસે રામ પુનર્વસુ નક્ષત્રમાં, ભરત પુષ્ય નક્ષત્રમાં મીન લગ્નમાં મંગળવારના દિવસે, રામજી સોમવારના દિવસે, અને પછી બુધવારના દિવસે સુમિત્રાને 2 પુત્ર થયા, શત્રુઘ્ન અને લક્ષ્મણજી, કર્ક લગ્નમાં આશ્લેષા નક્ષત્રમાં. અને એ બાળકોના જન્મ એક સાથે નથી થયા, બધામાં આવો ઉલ્લેખ છે. પણ આપણે એવું માનીએ કે એક સાથે ચારે જન્મ. અને પછી ઉત્સવ મનાયો બધાનો, એ સાથે મનાયો. અને જ્યારે રામ પ્રગટ્યા છે કઈ કૌશલ્યાના સામે, ભગવાન ચતુર્ભુજ થયા. અને જ્યારે ચતુર્ભુજને જોયા ત્યારે 2 હાથ જોડીને જે સ્તુતિ કરી,